page 3 is a very, very black and dark spot of the rich people or celebrities. They may be industrialists, they may be political leaders, or they may be related with different art or talent. આપણે જે લોકોને મહાન સમજીએ છે એ બહાર આપણા માટે છે, અંદર એ લોકો શું છે એ રજૂ કરતું મેગેઝિનનું ત્રીજું પાનું એને પાના નંબર 3 કહે છે. એ નિયમિત આવી સેલિબ્રિટી, આવા કલાકારો, આવા રાજકારણી નેતાઓ, અદ્ભુત ધનવાન લોકો એની ડાર્ક સાઈડ શું છે એ શોધી કાઢે છે, જે સમાજથી આ લોકો છુપી રાખે છે. આ લોકો જે દેખાય છે એ નથી. એ રજૂ કરતું સાહિત્ય, દેટ ઇઝ અ પેજ 3, જે મેટ્રો સિટીઝ છે, મુંબઈ, દિલ્હી, કલકત્તા, મદ્રાસ, આવા, એની અંદર આ વસ્તુઓ બહુ ડિટેલ આપે છે કે આ લોકો શું કરી રહ્યા છે અને આપણે આ લોકોને શું માનીએ છીએ. ખરેખર તો આ લોકો એ જિંદગી જીવે છે જે આપણી કલ્પનામાં નહીં આવે. અને જ્યારે આપણે આ બધું જાણીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ લોકો ભલે કલાકાર હોય, રાજકીય નેતા હોય, ધનવાન હોય, સેલિબ્રિટી કોઈ પણ જાતની હોય, પણ આ લોકો માણસ બનવાની જ લાયક નથી. અંદર ખાને આ લોકો નીચતાની, હલકટાઈની છેલ્લી સપાટીઓ વટાવી ચૂક્યા છે. બિલકુલ હા, આ લોકો ના માથે ઈશ્વરનો ડર નથી રહ્યો, કાં તો સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા અને લોકપ્રિયતા એટલી બધી છે. એટલે એ લોકોને ખબર છે જે પણ કરશે એ સમાજ ચલાવી લેશે. એ ગુનો નહીં ગણે, સમાજ એને પ્રતિષ્ઠા ગણશે. આ લોકોને ખબર નથી. હા, એ લોકો કરશે, એ તો ચાલશે, પણ એ જોઈને સમાજ જો એ રસ્તે ગયો તો શું થશે એની ચિંતા એ લોકોની છે નહીં. કરણ જોહર જ્યારે એવું કે મને સ્ત્રીઓમાં રસ નથી, મને પુરુષમાં જ રસ છે, હું સમલૈંગિક છું, હું ગે છું, એને તો કહી દીધું એની મહાનતા માટે. હવે એને સમજ પડે છે સમાજમાં આની અસર શું થશે. દરેક રાજકીય નેતાઓ જે કરે છે આપણા ધ્યાનમાં નથી. આપણને તો ચૂંટણી ટાઈમે મળેલા સભાઓના વચનો યાદ છે. આપણે નક્કી કરીએ છીએ કે આ લોકો આ કરે છે. એમની ડાર્ક સાઈડ છે, ગજબની છે. જોઈશું તો નફરત થઈ જશે. એ જ હાલત બોલિવૂડના હીરો હિરોઈન છે, એ જ મ્યુઝિશિયન, એ જ ગાયકો, એ જ રસ્તા ઉપર સ્પોર્ટ્સમેન, બધા જ હા ડાર્ક સાઈડને છુપાવી રાખે છે. એટલે એમની જે છાપ છે એ અકબંધ રહે.
સમાજ એમને ઈશ્વર માનતો જ રહે, અને આ લોકો માત્ર શૈતાનિયત, પશુતા થી જીવનારા માણસો છે. આ બધાને ખબર છે. કોણ ચીસ પાડશે? કોણ ચીસ પાડશે? આમિર ખાન 4 લગ્ન કરે, કોણ બોલશે? સલમાન ખાન લગ્ન વગર 400 સ્ત્રીઓ સાથે શરીરનું સુખ ભોગવે, કોણ ચીસ પાડશે? બસ આ બધાની વાર્તા છે. સલમાન કે આમિર માટે કોઈ તકલીફ નથી. એ જ ક્રિકેટરો કરે છે, એ જ સ્પોર્ટ્સમેન કરે છે, નેતાઓ પણ એ જ કરી રહ્યા છે. આ બધાની ડાર્ક સાઈડ એટલી બધી ખતરનાક છે કે સમાજ માત્ર નર્ક બનશે. સ્વર્ગ બનવાની કોઈ જગ્યા છે? સ્વર્ગ નામનો શબ્દ આ લોકોની જીવનમાં છે નહીં. પેજ 3 એટલે જેને આપણે ઈશ્વર માની લીધા, મહાન ગણી લીધા, એ બધા કેટલા નીચ, કેટલા હલકટ છે. સાચું કહું, પેજ 3 ઉપરથી આ લોકોને જાણ્યા પછી મને એવું લાગે છે ફૂટપાથ પર રહેતો, ઝૂંપડામાં જીવતો, આવક વગરનો મુફલીસ માણસ આ લોકો કરતા શ્રેષ્ઠ છે. આ લોકો ઉપર ભરોસો કરાય નહીં, પણ સમાજ તો બહારની ચકાચોળ ચમક જોશે ને.